ऐसी ही मजेदार कहानी देखने और सुनने के लिए आज ही हमारी यूट्यूब चैनल जिया एंड जश को सब्सक्राइब करें। धन्यवाद। અહીં 1000 શબ્દોની અંદર એક રસપ્રદ અને શીખવાને લાયક સિંહની વાર્તા રજૂ છે। વિશ્વાસઘાતી દોસ્ત એક સિંહની વાર્તા। એક સમયે જંગલમાં એક બળવાન સિંહ રહેતો હતો। તેનું નામ હતું સિંહરાજા વીરભદ્ર। આખા જંગલમાં તેનો ડંખ હતો। એ બહુ વલિયંકારી હતો, પણ સાથે જ ન્યાયી અને દયાળુ પણ હતો। કોઈ પણ પાશુ અથવા પક્ષી પાસે અન્ન ન હોય તો વીરભદ્ર તેમને ખાવા માટે પોતાની બાકીની લૂંટવેલી હાડીઓ પણ આપી દેતો। એક દિવસ જ્યારે સિંહ શિકાર પર ગયો હતો ત્યારે તેને શિકાર કરતા કરતા પગમાં મોઢી કાંટો વીંધી ગઈ। દર્દે એ બૂમ પાડી ઊભો રહી ગયો। ચાલતા પણ મુશ્કેલી થવા લાગી। એ જંગલની બાજુએ પડેલા એક બગીચા તરફ લટપટતો ગયો। તે બગીચામાં એક જૂનો કાંચલો લૂલો સિંહનો પહેલાનો શિકાર રહી ચૂકેલો શિયાળ નામે દયારામ રહેતો હતો। દયારામ શિયાળે સિંહને જોઈને તરત ઓળખી લીધો અને દોડતો આવ્યો। સિંહરાજા, તમે અહીં? અને આ કેવી હાલત? સિંહે જવાબ આપ્યો, પગમાં કાંટો વિંધાઈ ગયો છે, ખૂબ દુખે છે। કંઈ મદદ કરી શકે એવું કોઈ ન મળે? શિયાળે પ્રેમભરી આંખોથી કહ્યું, હું છું ને। તમે કદાચ ભૂલી ગયા હશો કે તમે અમુક વર્ષો પહેલાં મને એક સિંહ પાસેથી બચાવ્યો હતો। આજ હું તેનો દેવું ચૂકવીશ। શિયાળે બહુ જ હિંમતથી સિંહના પગમાંથી કાંટો કાઢી નાખ્યો। દર્દ થયો પણ રાહત મળી। સિંહ રાજી થયો અને શિયાળને કહ્યું, તું તો સારો મિત્ર સાબિત થયો। આજથી તું મારા ભોજનમાં ભાગીદાર રહેશે। એ દિવસથી શિયાળ રોજે સિંહના સાથે રહેતો। સિંહ શિકાર કરતો અને બંને મળી ભોજન કરતા। કાળક્રમ સાથે શિયાળના મનમાં લોભ ઉદ્ભવ્યો। હવે તે વિચારે કે કેમ ન સિંહને દૂર કરી પોતે જ રાજ કરું। એણે કાવતરું ઘડ્યું। એક દિવસ જ્યારે સિંહ ઊંઘતો હતો ત્યારે તે ગઈને બીજા પ્રાણીઓ પાસે ખોટી વાતો ફેલાવવાનું શરૂ કર્યું। સિંહરાજા હવે નબળા થઈ ગયા છે। હવે તેમને અઢળક ખોરાકની જરૂર નથી। ચાલો આપણે પોતાનો રાજપાટ સંભાળીએ। જંગલના કેટલાક પ્રાણીઓ ખોટી વાતોમાં આવી ગયા, પણ એક બુદ્ધિશાળી હાથીએ કહ્યું, આ વાતનો તો સચ્ચાઈથી પર્દાફાશ થવો જોઈએ। એ દિવસે હાથીએ શિયાળના ચાલાકીનો ભાંડો ફોડી નાખ્યો। એણે બધાને કહ્યું કે શિયાળે જ લોભખોરાઈથી સિંહના ન્યાય પર શંકા કરી છે। જે શિયાળને બચાવેલો તે આજે વિશ્વાસઘાત કરે છે। શિયાળની બદનામી થઈ ગઈ। બધાએ શિયાળનો તિરસ્કાર કર્યો। સિંહે પણ ખૂબ દુઃખી થઈ કહ્યું, દયાનો બદલો વિશ્વાસઘાતથી આપે તે મિત્ર નથી, દુશ્મન છે। શિયાળને જંગલમાંથી બહાર કાઢી દેવામાં આવ્યો। ત્યાર પછી સિંહે બીજા પ્રાણીઓને ફરી એકવાર વિશ્વાસ આપ્યો અને પોતાનું શાસન ન્યાયપૂર્ણ અને પ્રેમથી ચલાવવાનું વચન આપ્યું। નીતિ શિક્ષા સંદેશ: સાચો મિત્ર એ જ હોય છે જે ખરાબ સમયમાં તમારા પાસે ઊભો રહે, પણ જે મિત્રતામાંથી દુર્ભાવનાથી વિશ્વાસઘાત કરે એ સૌથી ખતરનાક દુશ્મન સાબિત થઈ શકે છે। દયાને ક્યારેય લોભથી બદલવું નહીં। ऐसी ही मजेदार कहानी देखने और सुनने के लिए आज ही हमारी यूट्यूब चैनल जिया एंड जश को सब्सक्राइब करें। धन्यवाद।